તો ભાઈ આપણે આવી ગયા છે ખેતરમાં અને આ વખત આપણે પોથો આ ખૂણામાં કરવાનો છે અને અહીંયા કરવાનો છે. એ જ હું જઈ રહ્યો છું તમારા માટે પોથો વાવવા માટે. પછી તમને રોજ લીલી ચાર મળશે. ઓકે, તો હું જઈને આવું છું ખેતર. જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે આપણે પોથો વાવીએ ખેતરમાં જઈને. કોકરેજના દર્શન કરી લીધા. હવે આપણે બાઇક લઈને નીકળીએ મિત્રો. આજે પણ મસ્ત મજાના પૂળા લાયા. આ જીવનમાં પહેલી વખત ભાવથી અને મસ્ત પૂળા મળ્યા છે. તમે જોશો તો યાદ કરશો કે ખરેખર સુપર પૂળા. જોઈ શકો છો 300 પૂળા છે. પૂરું ગોડાઉન થઈ ગયું. 23 રૂપિયાના ભાવના મસ્ત પૂળા મળ્યા છે. સુપર એટલે સુપર ક્વોલિટી. નવી ગાયો અને બધા. આજ પારીબેન આપણે અંદર આવી ગયા. ગોરલબેન અંદર આવી ગયો, પારીબેન અંદર આવી ગયા. મધર એચએફ હવે મસ્ત થઈ ગઈ છે. બટર બનાવીને થોડા દિવસમાં, કેમ કે હવે ખાતી થઈ ગઈ. આ પણ હવે વરાક બનાવે છે. નવી ગાયો મસ્ત મજાની મોજ કરી રહી છે. તો ભાઈઓ હવે હું ખેતર જઈને આવું. કેવા પૂળા હે? પૂળા કેવા હે? હા ખબર હે? એક પણ હમણાં એવું નતું ને આપણે. તો ભાઈ આપણે આવી ગયા છે ખેતરમાં અને આ વખત આપણે પોથો આ ખૂણામાં કરવાનો છે અને અહીંયા કરવાનો છે. કેમ કે પેલી બાજુ પાણીની થોડીક તકલીફ પડતી હતી, તો એ પછી કેન્સલ રાખ્યું છે. એ જે હતા એ એટલા રાખશું. બાકીના નવા બધાએ આપણે આ 2 કટકાની અંદર કરવાનો છે. તો અત્યારે બિયારણ ઓછું છે તો આમાં પોથો કરી દઈએ અને પેલામાં ઊંડ જેવું કરી દઈએ. આ બિયારણ થાય પછી એમાં નાખી દઈશું ભાઈઓ. મસ્ત મજાનો ખેતરનો વ્યૂ હોય ભાઈ. આમાં વાયા છે આપણે ઘઉં. જય હો ભાઈ. સવારે વહેલા લાઇટ આવશે એટલે ઊંડ જેવું વાવી દઈએ, બાકી પોથો વાવી દઈએ. મળીએ મિત્રો. અરે થરાની કોંકરેજ છે ને ભાઈ ઊભી. તો ફાઇનલી ભાઈ હવે આમને અહીંયા રાખે. લાખીબેનને આપણે અંદર લાવી દઈએ. લાખીબેન દિવસે દિવસે ડૂબળા થતા જાય છે. તો લાખીબેન ફીટ ના ખાતા તો મોકલું. કલાવ હોકળ પડી આ પડી ને તો હોય લાખી. હવે તને બોધ દેવાની. તું એને કોકરેજ ભેગી શેર થતી નહીં. દિવસે દિવસે ડૂબળી થતી જાય. તો લાખીને આપણે બોધ દેવી છે અંદર. આ ગાય ભેગી છોડશું. અરે આ પડી ના હોય, આ પડી ના હોય ધોપલા પાપ્યા. તો લાખીબેનને આપણે મસ્ત મજાના બોધ દઈએ. હે પેલી તો બધી વટ કરીને સરે હે ને. હા પણ તને બોધવા બોલાવી છે. આ મોટી ગાય ભેગી ઘડી કલાક છોડવાની. રાઈટ. અમારી દડીની નિશાની એ લાખી. હાલ હાલ મૈયા હાલ તને બોધવાની છે. હવે તો ફોન દીધી રે. હા ઓ પેલી વચ્ચે જગ્યા પડી ને દાવા તો લાખી બેને લઈ દીધી અંદર ભાઈઓ. મને છે ને કોઈ પણ ગાય આ એ બધો શેટી શેટી થોડી. મને છે ને કોઈ પણ ગાયને હું જોઉં ને એમ શકલથી તો મને ખબર પડી જાય કે ગાય દુઃખી છે. આ બધી જો આ રીએ ને એકબીજા શેકડે ભીડાઈ અને ખાઈ લે. કેમ કે ભગવાને આમને શેકડા મોટા મોટા હાલે હે. અને શેકડો પણ 2-4 દિવસમાં ઘટાડવાના. અમરાભાઈ તો અત્યારને ફોન કર્યો તો એ આવવાના છે. એટલે આપણે સુમિતભાઈ ટેબી બધા આવીને ઘટાડી દેશે ભાઈ. તો ભાઈ લાખી દુઃખી હોય મને ના ગમે એટલે લાખીને આપણે લઈ દીધી અંદર. હવે મસ્ત મજાની ધરપાર દઈએ. 2-4 દિવસમાં તમને રંગરૂપ બદલાઈ જાવ જોઈએ ભાઈ. તો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ ડૉક્ટર સંદીપભાઈ મહેનત કર્યા બાદ ગાય હવે મસ્ત કોણ બોણ 4 બાર બધું ખાવા મળી છે. ગૌ માતાની દયાથી, તમારા બધા સબસ્ક્રાઈબરની દયાથી ગાય એકદમ મસ્ત થઈ ગઈ. હા હું તને પેલા મત પડી છું પેલા વંડા આ પડે ને હું આ પાઇપમાં છે. તો પપ્પાનો જણો
વાર દીધું હોય મસ્ત. લઈ લો હમેજી હોય બચ્ચું બધું મોરે હમેજી ને મોરે બધું એ બધું લગતું ખાય ના કાંઈ. કોણ ખાવ કોણ ખાય ને બચ્ચા પર બચ્ચું એમ કે હું ધાવરું. હા પડ્યું. ગુડો માં રાખો ગુડો માં રાખો. નથી રાખ મંતર શું છે તારા દોત બતાવ્યો બધે. કાયો કાધું અત્યારે મોબાઈલ પકડો મુદ્દો ના ખોલો આમાં હતો તો ના પાડો પગટ ડોલ में क्या होता है लो मुदु हम पकड़ आपको Bentar. Motor pun cium ya puri. Motor pun pasti sah tu. Sementara
મધર હા મધર લાવી બેટી ગાય ચીડી મજા કહેવાય મધર નથી આવજો ખાતી નહીં ઓલત કે નહીં કીધી ઓલત કે નહીં કીધી ઓલત ક્યાં છે ને મસલ વાળ બીડી મસલ ક્યાં છે પહેલે તો ભીરતી છું મહા હા દેખાય ને બધું દૂધ નાખું દૂધ ખાય ઓછો દેખાય ઓછો દૂધ દેખાય તારું મોટું દેખાય બીજું શું દેખાડું શેરડી બધી દેખાય કમ્પ્લીટ ચારે વાસણ કેટલું દૂધ અત્યારે હા તો કેટલું કરશે દૂધ આ તો કરશે 15 લીટર દેવું હા તો પહેલી જ છે આ તો બિલ્ડિંગ કહેવાય 20 લીટર પહોંચે મોટી થતા 2-3 થતા તો આર્યું ભાઈ 6 થી 6.5 લીટર દૂધ છે નગટ છે જોઈ શકો છો કેમ કે ભરવું હોય કાકા ભરી નાખો ભરજો ચલો થાય કર પડે ના ના દેશી ગાયનો કોઈ હવે ના આવે પેલી બાજુવાળી મેળો તો ભાઈ તમને બતાવી દઈએ કેમ કે અમુક કોકને એવું લાગે કે 2-3 લીટર છે તો ભરત ખબર પડે ચલો
5:30 જેવું છે ને. ઓકે ભાઈ બીમાર થઈ ગઈ હતી, આજે થોડું ખાધું છે દૂધ ઉપર આવી છે, તો મારા અંદાજ પ્રમાણે 10 ને છે તો વાસળી નહીં રહે. જોઈએ છે સેટ થાય તો વેચશું ને કે આપણે ફાર્મમાં દોવાની ગણતરી છે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.